ઉપલેટામાં સમસ્ત સિંધી સમાજ દ્વારા આક્રોશભેર બાઇક રેલીમાં જોડાય મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। અમદાવાદની 7 ડે સ્કૂલના વિદ્યાર્થીના હત્યાના ઘેરા પ્રત્યાઘાત ઉપલેટામાં પડ્યા છે। ઉપલેટામાં સમસ્ત સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થી નયનને ન્યાય અપાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। શહેરના બસ સ્ટેશન ચોકથી મુખ્ય રાજમાર્ગ બાપુના બાવલા ચોક, ભગતસિંહ ચોક, ગાંધી ચોક, ચીકરિયા ચોક, નટવર રોડ થઈ નાગના ચોક થઈ મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજાય છે। મોટી સંખ્યામાં ઉપલેટા સહિત સિંધી સમાજ તેમજ હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા છે। સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી જન આક્રોશમાં બાઇક રેલીમાં જોડાઈ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપ સાથે સિંધી સમાજે દર્શાવ્યો છે વિરોધ। વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે। જે કે ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। ગઈ 19 તારીખે અમદાવાદની 7 ડે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર एक जघन्य बनाव बनी गयो। 16 वर्षनो एक हिंदू युवान नयन अंताणी एनी उपर विधर्मी द्वारा छरीओथी हुमलो करवामां आव्यो। स्कूलना केम्पसनी अंदर आ निर्दोष विद्यार्थीनुं मृत्यु थयुं। समग्र सिंधी समाज उपलेटा अने समग्र हिंदू समाज उपलेटा अने समग्र हिंदू समाज गुजरात आ घटनाने सखतना सखत शब्दोमां वखोड़ी काढे छे। અમે આજે મામલતદાર ઓફિસે આ દીકરાને ન્યાયની માંગણી કરવા માટે આવ્યા છીએ। આ દીકરો 16 વર્ષનો છે અને હત્યા કરનાર પણ 16 વર્ષનો છે। 16 વર્ષનો નાનો છોકરો જો હત્યા કરી નાખે તો એને નિર્દોષ છોડવામાં ના આવે, એને પણ સખત સખત સજા કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે। અમારી સરકાર પાસે માંગ છે कि आ स्कूल रजिस्ट्रेशन रद्द करवामां आवे। आ स्कूल मैनेजमेंट, आ स्कूल ट्रस्टीओ जेमे आ बाळकने छोड़ी दीधो तो स्कूल नी अंदर कोई पण जातनी मेडिकल फेसिलिटी आपी नहोती, तेओ पण એટલા જ દોષી છે। जे हत्यानो आरोपी छे અમારી માંગ છે કે यूपी પેટર્न मुजब एनी उपर बुलडोजर चलाववामां आवे। आ छोकरा आ जेने हत्या करी है एनी उपर गुजको अने पोस्को जेवी कलमो लगाववामां आवे। अने अमारी तो ए पण मांग छे के आनी उपर राष्ट्रद्रोहनी पण कलम लगाडवामां आवे। अमने पूरी खातरी छे गुजरात सरकार एमने जरूर न्याय आपशे।